રાજકોટમાં માથાભારે શખ્સોને પોલીસે પાઠ ભણાવ્યો। રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનારા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। નહેરુનગર વિસ્તારમાં ગત રવિવારના રોજ મોડી રાત્રે ફૌજી નામની રેસ્ટોરન્ટમાં માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરાઈ હતી। તોફાની તત્વોએ કાચની સોડા બોટલો, ધોકા, પાઇપ જેવા હથિયારોથી હુમલો કર્યો અને બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા। ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીઓની સરા જાહેર સરભરા કરવામાં આવી। આ માથાભારે શખ્સો છે અને તેમની સરભરા ખૂબ જરૂરી પણ હતી। આરોપીઓએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી। આ શખ્સો ના તો કાયદો જાણે છે ના પોલીસની કોઈ બીક છે, બસ સીધા જ તોડફોડ કરવા માટે પહોંચી ગયા। એટલે પોલીસે પણ તેમના હાથ પગ જે છે એમને થોડી સર્વિસ કરી, જેથી આ લોકોને પણ ખ્યાલ આવે કે અસામાજિક તત્વો બની જાહેરમાં આ રીતે તોડફોડ ન કરવી જોઈએ। બંને જણા માફી માંગતા પણ જોવા મળ્યા। નકલી ડોક્યુમેન્ટ્સથી મોટું જમીન કૌભાંડ। રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામનો આ બનાવ છે, જ્યાં સરકારી જમીનની બારોબાર હરાજી કરી નાખી। તાલુકા પંચાયત કચેરી નામે નકલી દસ્તાવેજ બનાવ્યા, સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવ્યા, પંચાયતના નકલી હુકમો આવ્યાનો પણ ધડાકો થયો છે। તમામ દસ્તાવેજ નકલી હોવાનો ખુલાસો થયો। તાલુકા પંચાયતના સિક્કા અને લેટરપેડનો પણ દુરુપયોગ થયાની આશંકા। વાત એવી છે કે ગોંડલના ત્રાકુડા ગામે ગરીબોને ફાળવવા માટે 100 ચોરસ વાર પ્લોટની નીમ થયેલ જમીનમાં ભૂમાફિયાનું કૌભાંડ સામે આવ્યું। સર્વે નંબર 91ની 5 એકર જમીનમાં કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવા માટે કાવતરું કરાયું। 100 ચોરસ વારના પ્લોટ ફાળવવાના બદલે ભૂમાફિયાઓએ પ્લોટ બારોબાર વેચી નાખ્યા। ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને ₹800 થી 900ના વારના ભાવે જમીન વેચી હોવાની માહિતી છે। હવે મોટી વાત તો એ છે કે પ્લોટની જાહેર હરાજી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી અજાણ છે। તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુઓ દ્વારા કૌભાંડ થયું હોઈ શકે છે। હાલ તપાસ બાદ મોટા ખુલાસા પણ શક્ય છે। સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર મકામ વસી 1244 તારીખ 25/11/2008 થી 5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે। એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનું રેકોર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી। ડોક્યુમેન્ટ્સ આવ્યા છે, એમનું અમે અસલ કલેક્શન કરીશું। એના અંદર જે કંઈ બી અધિકારીઓની સાઇન છે, સરપંચની સાઇન છે, એ બધાના અમે ક્રોસ ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ લેટરપેડનો ઉપયોગ થયો છે એવું અમને આ ફોટા ઉપરથી દેખાઈ આવે છે। આ 100 ચોરસ વારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી। રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટરપેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે।